ઘણા બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને એ જ ખ્યાલ નથી કે સીબીએસઈ બોર્ડ વધારે સારું કે જીએસઈબી બોર્ડ વધારે સારું. કારણ કે 12th સ્ટાન્ડર્ડ પછી તમારી જે એડમિશન પ્રોસિજર ચાલતી હોય છે તો એની અંદર કયા બોર્ડને વધારે વેટેજ આપવામાં આવે છે એ હું તમને અહીંયા આગળ સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઘણા લોકોના મગજમાં મિથ્યા છે અને આખી જે તમારી એડમિશન પ્રોસિજર છે અને 12th સ્ટાન્ડર્ડનું સ્ટડી ફ્રી ઓફ કોસ્ટ, 11th સ્ટાન્ડર્ડનું જેડબલઈ મેન્સ, નીટ, ગુજકેટ બોર્ડ, એનું તમારે ફ્રી ઓફ કોસ્ટ પ્રિપેરેશન કરવી હોય તો તમે લોકો જાગૃત આવાઝ યુટ્યુબ ચેનલને ફોલો કરી શકો છો. ત્યાં આગળ 15 ઓગસ્ટથી 12th સ્ટાન્ડર્ડ 2026ના લાઈવ સેશન સ્ટાર્ટ થવાના છે. હવે ગુજરાત બોર્ડ સારું કે સીબીએસઈ બોર્ડ સારું? જો બેટા, તમે ગુજરાત બોર્ડથી હો કે તમે સીબીએસઈ બોર્ડથી હો, બધાની કોમન એડમિશન પ્રોસિજર થાય છે. કોઈ જગ્યાએ કોઈ કોલેજમાં સીબીએસઈની અલગ સીટ્સ હોય કે ગુજરાત બોર્ડની અલગ સીટ્સ હોય એવું હોતું નથી. બધાનો કોમન મેરિટ રેન્ક બને છે. 50% તમારા ગુજકેટના જે પર્સન્ટાઇલ આવ્યા હોય એ અને 50% તમારા બોર્ડના જે પર્સન્ટાઇલ આવ્યા હોય એ બેનો સરવાળો થાય છે. પ્રેક્ટિકલના માર્ક્સ કન્સિડર થતા નથી. ઓનલી એન્ડ ઓનલી થિયરીના માર્ક્સ થાય છે કન્સિડર. ગુજરાત બોર્ડની અંદર 300 માંથી તમારા માર્ક્સ થાય છે અને સીબીએસઈમાં 220 માંથી આઉટ ઓફ 220 માર્ક્સ. બરોબર છે. બીજી વસ્તુ, બોર્ડ એક્ઝામમાં જે રિઝલ્ટ આવે છે એ રિઝલ્ટમાં ગુજરાત બોર્ડની જે હોય છે એ ગુજરાત બોર્ડની અંદર પર્સન્ટાઇલ મેન્શન કરેલા હોય છે. સીબીએસઈમાં પર્સન્ટાઇલ મેન્શન કરેલા હોતા નથી. તો એ સરકાર ડિક્લેર કરે છે કે આઉટ ઓફ 220 કેટલા માર્ક્સે કેટલા પર્સન્ટાઇલ થશે અને એના 50% જે છે એ તમારું એડમિશન પ્રોસિજર માટે યુઝ થતું હોય છે. બીજી વસ્તુ, કયા બોર્ડમાં તમારે જવું જોઈએ? સીબીએસઈ બોર્ડ જવું જોઈએ, ગુજરાત બોર્ડ જવું જોઈએ? જો ગુજરાત બોર્ડ જે છે એ મોર ઓફ એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ છે. કેમ કે 100 માર્ક્સની એક્ઝામ હોય તેમાં 50 માર્ક્સ એમસીક્યુ ના હોય છે અને 50 માર્ક્સ થિયરી ના હોય છે. સીબીએસઈ જે છે એ મોર ઓફ થિયરી સાઈડ વધારે છે. જો તમે એમસીક્યુમાં વધારે સ્ટ્રોંગ હો તો તમે ગુજરાત બોર્ડમાં જાઓ તો તમે વધારે સ્કોર કરી શકો. પણ જો તમારે એમસીક્યુમાં વીક હો તો તમારે સીબીએસઈ બોર્ડમાં જવું જોઈએ. બીકોઝ સીબીએસઈમાં એમસીક્યુ હોતા નથી, થિયરી અને એક્ઝામ્પલ પર વધારે ફોકસ કરવામાં આવે છે. બટ એડમિશન પોઈન્ટ ઓફ વ્યૂથી સીબીએસઈની કોઈ અલગ સીટ નથી હોતી, ગુજરાત બોર્ડની કોઈ અલગ સીટ નથી હોતી. બધાની કોમન મેરિટ બને છે અને એના હિસાબે એડમિશન થાય છે. ઠીક છે. થેન્ક યુ.